औज़ु बिल्लाहि अस्समीउल अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व सल्लल्लाहु अलैहि या वलिल अस्र अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। अजीज़ो, આપણી વચ્ચે માહે મુબારક રમઝાન આવી પહોંચ્યો છે। આ અલ્લાહનો મહિનો છે અને આ મહિનાને ખૂબ જ બાબરકત કરાર આપવામાં આવ્યો છે। અજીઝો, આ જ મહિનામાં ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામની વિલાદત આવે છે અને આ જ મહિનામાં કુરઆન નાઝિલ થયું છે। આ જ મહિનામાં શબે કદ્ર આવે છે અને આ જ મહિનામાં અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની શહાદત આવે છે। અજીઝો, આ મહિનામાં કુરઆન નાઝિલ થયેલ છે અને ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત થઈ છે। તો આ વસ્તુને ધ્યાનમાં રાખી આપણે નવી સિરીઝ લાવી રહ્યા છે, અલી ફિલ કુરઆન। એટલે કે ઇમામ અલી અલૈહિસ્સલામનો જિક્ર કુરઆનમાં કઈ જગ્યાએ છે અને કઈ કઈ એવી આયતો છે જે ઇમામ અલી અલૈહિસ્સલામની શાનમાં નાઝિલ થઈ છે તેની વિશે આપણે ચર્ચા કરીશું। આજે આપણે પહેલી આયત ઉપર ચર્ચા કરીએ, જે છે સૂરે ફાતિહાની પહેલી આયત, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। અહેલે સુન્નતના આલિમ હાફિઝ સુલેમાન કુંદુઝી પોતાની કિતાબમાં લખે છે કે બધી આસમાની કિતાબોના અસરાર કુરઆનમાં મોજૂદ છે અને કુરઆનના બધા અસરાર સૂરે ફાતિહામાં મોજૂદ છે, જ્યારે સૂરે ફાતિહાના બધા અસરાર બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમમાં મોજૂદ છે અને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમના બધા અસરાર 2માં મોજૂદ છે અને 2ના બધા અસરાર 2ના નુક્તામાં મોજૂદ છે। ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, બિસ્મિલ્લાહના 2નો નુક્તો એ હું છું। ઇમામ અલી અલૈહિસ્સલામનો કહેવાનો મકસદ એ છે કે બિસ્મિલ્લાહના 2ના નુક્તા વગર બિસ્મિલ્લાહ અર્થહીન બની જાય છે, એવી જ રીતે ઇમામ અલી અલૈહિસ્સલામ વગર કુરઆનને સમજવું અર્થહીન બની જાય છે। ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે હું કુરઆને નાતિક છું અને કુરઆનને ત્યાં સુધી સંપૂર્ણ નથી થઈ શકતું જ્યાં સુધી મારા ઉપર ઈમાન ન લાવવામાં આવે, કેમ કે ઇમામ અલી અલૈહિસ્સલામે જિહાદ વડે ઇસ્લામને મજબૂતી બક્ષી છે અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહ તબારક વ તઆલાએ દીનની સંપૂર્ણ બુનિયાદ ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયતને કરાર દીધું છે અને આ વિલાયતની તબલીગને અલ્લાહે તમામ નેમત આપીને દીન ઇસ્લામથી રાજી થયા છે। કુરઆનમાં મોજૂદ છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ-યૌમા અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વ રઝીતુ લકુમુલ ઇસ્લામ દીના। આજે મેં તમારા ઉપર તમારો દીન સંપૂર્ણ કરી દીધો, નેમતો તમામ કરી દીધી અને હું દીન ઇસ્લામથી રાજી થઈ ગયો। આ આયત ઉપરથી અમુક તારણ નીકળે છે, જેવી રીતે 2ના નુક્તા વગર 2ને સમજવો અર્થહીન બની જાય છે, એવી જ રીતે ઇમામ અલી અલૈહિસ્સલામ વગર કુરઆન સમજવું અર્થહીન બની જાય છે। વિલાયતે અલી અલૈહિસ્સલામ વગર દીન નાકિસ છે અને વિલાયતે અલી અલૈહિસ્સલામ વગર નેમતો પણ અધૂરી છે અને અલી અલૈહિસ્સલામ વગર ઇસ્લામ જ નથી। અંતમાં આપણે અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ, ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયત ઉપર હંમેશા આપણને સાબિત કદમ રાખે અને જ્યારે પણ આપણે દુનિયાથી મોત આવે ત્યારે સકલૈન ઉપર મોત આવે, એટલે કે એક હાથમાં કુરઆન હોય અને બીજા હાથમાં ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયત હોય। ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજો શરીફના ઝહૂરમાં જલ્દી થાય અને આપણો બધાનો શુમાર તેમના નાસિરો મદદગારમાં થાય। વ આખિરુ દઅવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ અજ્જલ ફરજ।